બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાંકરેજના બુકોલી જમણા પાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું। ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતા એક મશીન અને 12 ડમ્પરને જપ્ત કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણા પાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત કરી હતી, જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તાર બિનઅધિકૃત રેતીનું ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે 4.5 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું અનુમાન છે। ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે। ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।